નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે બટેટાનું ખૂબ જ સ્વાદિષ્ટ શાક. એકવાર સ્વાદ ચાખ્યા બાદ પાઉંભાજી ખાવાનું ભૂલી જશો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એક પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન જીરું, 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને 2 ટીસ્પૂન જેટલી કોથમીર ઉમેરી અડધી મિનિટ સાતળી લઈએ. હવે તેમાં ઉમેરીશું 2 ઝીણી સમારેલી ડુંગળી અને હવે મિક્સ કરી ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. તો ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 2 ઝીણા સમારેલા ટમેટાં સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મિક્સ કરી ટમેટાના ડુંગળી સાથે કૂક કરી લઈએ. હવે તેમાં ઉમેરીશું ખાસ મસાલો 2 ટીસ્પૂન કિચન કિંગ મસાલા સાથે અડધો ટીસ્પૂન ગરમ મસાલો, અડધો ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી મસાલાને અડધી મિનિટ કૂક કરી લઈએ. હવે તેમાં ઉમેરીશું અડધો કપ પાણી અને હવે મસાલાને મિક્સ કરી એકદમ સારી રીતે કૂક કરી લઈએ. તો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં 1 કપ પાણી ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી મસાલાને થવા દઈએ. હવે તેમાં ઉમેરીશું મેશ કરેલા બટેટા અને અડધો કપ બાફેલા વટાણા અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં 4 બટેટાને બાફી મેશ કરી લઈ લીધા છે. હવે શાકને કવર કરી 3 મિનિટ કૂક કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થાય તેવું બટેટાનું શાક બનીને તૈયાર છે. એકવાર તમે આ રીતે શાક બનાવશો તો આ શાક ખાવાની મજા પડી જશે. તો તમને આ શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.